Good morning, students. Welcome to the new lecture of our subject FMHM in the BE fourth semester. આપણે અત્યાર સુધી શું જોઈ ગયા હતા? આપણે અત્યાર સુધી લાસ્ટ લેક્ચરમાં પેલ્ટન વ્હીલ ટર્બાઇનના એક્ઝામ્પલ જોયા. પેલ્ટન વ્હીલ ટર્બાઇન શું હતું તે આગળ જોયું હતું. હવે અને તેના પછી આપણે રિએક્શન ટર્બાઇન શું છે તે કન્સ્ટ્રક્શન સમજ્યા હતા. એ કેવી રીતે તે કામ કરે છે તે આપણે જોયું. હવે એના આપણે બે ટાઈપ હતા, ઇનવર્ડ અને આઉટવર્ડ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન. આપણે એ પણ સમજ્યા હતા અને ડિફરન્સ પણ જોયો હતો. હવે આજે આપણે જોઈશું આ બંને ટર્બાઇનના વેલોસિટી ટ્રાયેંગલ, વર્ક ડન અને એફિશિયન્સી. તો ઇનવર્ડ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન આ ફિગરમાં તમે જોઈ શકો છો. આ રીતે આપણે કાલે એ સમજ્યા હતા કે તેમાં ફ્લો કઈ રીતે થાય છે અને ડિસ્ચાર્જ કઈ રીતે થાય છે. તો ઇનવર્ડ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇનમાં ઇનલેટ આઉટલેટ પાસેથી થાય છે અને આઉટલેટ એ ઇનવર્ડમાં પાસેથી થાય છે એક્સિયલ ડાયરેક્શનમાં. તો આપણે સમજીએ વેલોસિટી ટ્રાયેંગલ, વર્ક ડન એન્ડ એફિશિયન્સી of the inward radial flow reaction turbine. In this turbine, the water from the casing enters the guide wheel at outer periphery and then flows through a runner radially towards the center. As shown in the figure. આપણે ફિગરમાં જોયું કે આઉટર પેરિફરી પાસેથી એ ઇનલેટ થાય છે રેડિયલી અને ઇનર રેડિયલ સેન્ટર પાસે તે આઉટ થાય છે, બહાર નીકળે છે. ધ વોટર લીવ્સ ઇન ધ ડાયરેક્શન પેરેલલ ટુ ધ એક્સિસ ઓફ ધ શાફ્ટ. શાફ્ટની એક્સિસને પેરેલલમાં તે બહાર લીવ થાય છે. ઇન ધીસ ટર્બાઇન આઉટર ડાયામીટર ઓફ ધ રનર ઇઝ ધ ઇનલેટ એન્ડ ધ ઇનર ડાયામીટર ઇઝ ધ આઉટલેટ. જે આપણો આઉટર ડાયામીટર હોય છે રનરનો તે ઇનલેટ કહેવાય છે અને જે ઇનર ડાયામીટર હોય છે તે આઉટલેટ કહેવામાં આવે છે. ઊંધું છે કારણ કે ઇનલેટ એ આઉટર એજ પાસેથી થાય છે, પેરિફરી પાસેથી. તો હવે જોઈએ ધ વર્ક ડન બાય ધ વોટર જેટ પર સેકન્ડ કઈ રીતે આપી શકાય. તો ઉપરનું ઇક્વેશન આપણે ઓલરેડી જોઈ ગયા છે. ρ એ V1 VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2. હવે આમાં U1 અને U2 શું છે? તો U1 ઇક્વલ ટુ ટેન્જન્શિયલ વેલોસિટી ઓફ ધ વ્હીલ એટ ઇનલેટ અને U2 એ આઉટલેટ પાસે છે. તો પાઈ D1 N બાય 60, પાઈ D2 N બાય 60. હવે આપણે જોઈએ છે કે જ્યારે અહીંયા ઇનલેટ થાય છે તો તે ડાયામીટર D1 છે અને આઉટલેટ થાય છે ત્યારે ડાયામીટર D2 છે. તો D1 ગ્રેટર ધેન D2 છે. તો આપણે લખી શકીએ કે D1 ગ્રેટર ધેન D2 ઇન ઇનવર્ડ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન. તો વર્ક ડન પર સેકન્ડ પર યુનિટ વેઇટ, આપણે પર યુનિટ વેઇટ જોઈએ છે તો એને ρ એ V1 ઇન્ટુ G વડે ડિવાઈડ કર્યું. તો આપણને ફાઇનલ સૂત્ર શું મળ્યું? 1/G VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2. હવે પ્લસ ઓર માઇનસ સાઇન કઈ રીતે લેવાની હોય છે? તો આપણે જોઈએ કે પ્લસ સાઇન એ VW1 અને VW2 બંને સેમ ડાયરેક્શનમાં હોય તો પ્લસ સાઇન લેવાની હોય છે અને જ્યારે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય ત્યારે તે માઇનસ સાઇન લેવાની હોય છે. આ ઉપરનો ઇક્વેશન એ યુલર ઇક્વેશન કહેવામાં આવે છે ઓફ ધ થર્મોડાયનેમિક્સ મશીન. હાઇડ્રોલિક એફિશિયન્સી કઈ રીતે મળે છે? હાઇડ્રોલિક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય ધ વોટર ઓન રનર ડિવાઇડેડ બાય ઇનપુટ એનર્જી પર સેકન્ડ ઓફ ધ વોટર. આપણને વર્ક ડન બાય વોટર ઓન ધ રનર એ આપણે અહીંયા જોઈ ગયા. હવે ઇનપુટ એનર્જી પર સેકન્ડ ઓફ ધ વોટર એ રોજી QH. તો આપણને એફિશિયન્સી, હાઇડ્રોલિક એફિશિયન્સીનું સૂત્ર શું મળે છે? VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2 અપોન GH, where H is equal to head of the turbine. જે H એ head of the turbine છે. નેગેટિવ સાઇન ફોર VW2 for alpha 2 less than 90 degree and positive sign for alpha 2 greater than 19 degree and VW2 equal to 0 for alpha 2 equal to 0. હવે જોઈએ આઉટવર્ડ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન. In this turbine, the water from the penstock enters the stationary guide wheel at inner periphery, flows through the runner radially towards the outer periphery as shown in the figure. આ ફિગર પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ વોટર છે તે
સાફ ડાયરેક્શનમાંથી આવે છે અને તે પહેલાં ગાઈડ વેમાં જાય છે અને રનર પાસે આઉટર પેરીફરી પાસે તે બહાર નીકળે છે. આપણે ઇનર કરતાં આઉટવર્ડમાં ઇનવર્ટ કરતાં આઉટમાં ડાયરેક્શન ઓપોઝિટ હોય છે. તો આપણે એવું જોઈ શકીએ છીએ કે જ્યારે અહીંયા એન્ટર થાય છે વોટર, આ રહ્યું અહીંયા વોટર એન્ટર થાય છે, તો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ ડાયામીટર D1 છે, જે D1 એ D2 કરતાં ઓછો છે, D1 લેસ ધેન D2. Here the D1 less than D2. The velocity triangle of the outward radial flow reaction turbine is shown in the following figure. આ છે એનો વેલોસિટી ડાયાગ્રામ. હવે આઉટવર્ડ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇનના આપણે વેલોસિટી ડાયાગ્રામમાં જોઈએ તો અહીંયા જ્યારે વન ટર્મ અહીંયા આવતી હતી હવે અહીંયા આવે છે, ઓપોઝિટ થાય છે ઇન્વર્ટ કરતાં. સમજી શકો છો તમે. હવે the expression of the work done, efficiency and degree of the reaction of the outward radial flow reaction turbine are same as the inward radial flow reaction turbine. આ બધી ટર્મ એની સેમ જ હોય છે, પરંતુ આમાં ડાયરેક્શન ખાલી ઓપોઝિટ હોય છે. તો વર્ક ડન ઇક્વલ ટુ શું આપણે કહી શકાય? તો વર્ક ડન પર સેકન્ડ ઇક્વલ ટુ રો એ V1 ઇન્ટુ VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2. અને વર્ક ડન પર યુનિટ વેટ કરવું હોય તો રો એ V1 વડે આપણે ડિવાઈડ કરી નાખીએ તો 1/G VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2. હાઇડ્રોલિક એફિશિયન્સી પણ આપણે સેમ કહી શકાય કે હાઇડ્રોલિક એફિશિયન્સી ઇક્વલ ટુ VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2 અપોન GH. હવે આપણે જોઈ શકીએ છીએ કે આવા વર્કિંગ પ્રોપર્ટીઝ ઓફ ધ રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇનમાં શું આવે છે. તો વર્કિંગ પ્રોપર્ટીઝ કઈ કઈ છે? તો પહેલું તો સ્પીડ રેશિયો, જે આપણને સમ કરવામાં ઉપયોગી કઈ ટર્મ શોધવાની છે. તો સ્પીડ રેશિયો, ટેન્જન્શિયલ વેલોસિટી, ફ્લો રેશિયો, ડિસ્ચાર્જ હેડ ને અલગ અલગ ટર્મમાં, વર્ક ડનના ટર્મમાં, પછી રિલેશનશિપ ટેન્જન્શિયલ સ્પીડ અને રિલેટિવ વેલોસિટીના રૂપમાં આપણે જોઈએ. તો સ્પીડ રેશિયો શું છે? તો સ્પીડ રેશિયો ઇક્વલ ટુ U1 અપોન √2GH. હવે આપણે જોઈ ગયા કે U1 ઇક્વલ ટુ KU ઇન્ટુ 2GH. એ આપણે U1 શું કહેવાતું? તો ટેન્જન્શિયલ વેલોસિટી ઓફ ધ વ્હીલ એટ ઇનલેટ, જેમાં √2GH જે હેડ આપ્યું છે તે નેટ હેડ ઓન ધ ટર્બાઇન. એના પરથી આપણને સ્પીડ રેશિયો મળે. ટેન્જન્શિયલ વેલોસિટી એટ ઇનલેટ એન્ડ આઉટલેટ. તો U1 અને U2નું ઇક્વેશન છે πD1n/60 એન્ડ πD2n/60. આના પરથી આપણને ટેન્જન્શિયલ વેલોસિટી એટ ઇનલેટ એન્ડ આઉટલેટ મળી જાય ડાયામીટર પરથી. ફ્લો રેશિયો શું છે? તો વેલોસિટી ઓફ ફ્લો અપોન √2GH. ડિસ્ચાર્જ ઓફ ધ ટર્બાઇન. હવે ડિસ્ચાર્જ કઈ રીતે થાય છે? તો Q ઇક્વલ ટુ πD1B1 VF1 ઇક્વલ ટુ πD2B2 VF2, વેર B1 ઇક્વલ ટુ વિડ ઓફ ધ રનર એટ ઇનલેટ છે અને B2 ઇક્વલ ટુ વિડ ઓફ ધ રનર એટ આઉટલેટ છે. જો થિકનેસ પણ તેમાં કન્સિડર કરવાની હોય તો Q કઈ રીતે મળે? Q ઇક્વલ ટુ πD1 માઇનસ NT ઇન્ટુ B1 VF1. આ રીતે તે જ્યારે થિકનેસ પણ આપેલી હોય કન્સિડર કરવા, ત્યારે આ ઇક્વેશનથી ડિસ્ચાર્જ ઓફ ધ ટર્બાઇન શોધી શકાય. હવે હેડ એક્ટિંગ ઓન ધ ટર્બાઇન. તો હેડ કયા છે? તો પ્રેશર હેડ એન્ડ વેલોસિટી હેડ. તો પ્રેશર હેડ ઇનલેટ પાસે શું છે? તો P1 અપોન ρg પ્લસ V1² અપોન 2g. આ છે ઇનલેટ પાસે, અને આઉટલેટ પાસે P2/ρg પ્લસ V1² અપોન 2g આઉટલેટ પાસે છે. આ બેવનો સમ કરે તો ટોટલ પહેલા ટર્મ અને બીજા ટર્મનો જો સમ કરે તો બે ઇક્વલ જ આવે. તો ટોટલ હેડ ઇઝ કોન્સ્ટન્ટ એમ કહી શકાય. હેડ ઇન ધ ટર્મ ઓફ ધ વર્ક ડન. તો હેડ ઇક્વલ ટુ VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 અપોન G પ્લસ V²/2G. હવે અત્યાર સુધી આપણે હેડ શેમાં ગણતા હતા? તો એક પહેલો જ ટર્મ ગણતા હતા, આપણે સેકન્ડ ટર્મ નહીં ગણતા હતા. તો બીજો હેડ કેમ મળે છે? તો હેડ રિમેન્સ વિથ ધ વોટર, કે બધું જ વોટરમાંથી તે હેડમાં કન્વર્ટ થઈ જતું નથી. અમુક વોટર જે પાછું મળે છે તેમાં હેડ થોડો રહેલો હોય છે, એટલે હેડ રિમેન્સ વિથ ધ વોટર. એ માટેની ટર્મ છે V² અપોન 2G.
હવે રિલેશનશિપ બિટવીન ધ રિલેટિવ વેલોસિટી એન્ડ ટેન્જન્શિયલ સ્પીડ, તો VR2 સ્ક્વેર માઇનસ VR1 સ્ક્વેર અપોન 2g ઇક્વલ ટુ U2 સ્ક્વેર માઇનસ U1 સ્ક્વેર અપોન 2g. તો VR2 સ્ક્વેર અપોન 2g ને ટર્મને એક સાઈડ કરીએ તો આપણને નવી ટર્મ મળે છે. હવે એમાં ઇન કેસ ઓફ ધ ઇનવર્ટ ફ્લો રિએક્શન ટર્બાઇન U1 ગ્રેટર દેન U2 છે. આપણે જોઈએ કે D1 એ D2 કરતાં વધારે છે, તો માટે U1 ઓબ્વિયસલી U1 ગ્રેટર દેન U2 મળશે આપણને. તો આપણને આમાં ઉપરના સૂત્રમાં ટર્મ U2 સ્ક્વેર માઇનસ U1 સ્ક્વેર અપોન 2g એ નેગેટિવ મળવાનું, કારણ કે U1 જ મોટું છે, તો આ ટર્મ આપણને નેગેટિવ મળે. તો આ કિસ્સામાં VR2 લેસ દેન VR1 મળશે આપણને. અને ઇન કેસ ઓફ ધ આઉટવર્ડ ફ્લો રિએક્શન ટર્બાઇન U1 લેસ દેન U2 છે, તો U2 સ્ક્વેર માઇનસ U1 સ્ક્વેર અપોન 2g ઇઝ પોઝિટિવ, કારણ કે આ કિસ્સામાં D2 એ D1 કરતાં વધારે છે, ઓબ્વિયસલી U2 એ U1 કરતાં વધારે મળશે. આથી U2 સ્ક્વેર માઇનસ U1 સ્ક્વેર અપોન 2g એ પોઝિટિવ મળશે. આથી VR2 ગ્રેટર દેન VR1 આપણે કહી શકીએ છીએ. હવે રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન વિથ અ રેડિયલ ડિસ્ચાર્જ એટ ધ આઉટલેટ. હવે રેડિયલ ડિસ્ચાર્જ શું છે? તો ડિસ્ચાર્જ જ્યારે થાય છે, જ્યારે ટીપ આઉટલેટ પાસેથી બહાર નીકળે છે, તો તે આલ્ફા ટુ એંગલ 90 ડિગ્રી હોય, એટલે કે રેડિયલ ડાયરેક્શનમાં જ્યારે રેડિયલ ડિસ્ચાર્જ થાય છે, તો એનો ડાયાગ્રામ વેલોસિટી ડાયાગ્રામ આપણે જોઈ શકીએ એ પ્રમાણેનો હોય છે. ધ ફોલોઈંગ પોઈન્ટ્સ આર indicates the radial discharge at outlet of the radial flow reaction turbine. The first part, the wall at the outlet is 0. હવે આપણે જોઈએ પેલા કિસ્સામાં તો આ પ્રમાણેનો આઉટલેટ પાસે આ પ્રમાણેનો આપણને ડાયાગ્રામ મળતો હતો. આઉટલેટ આ VR2 છે, આ U2 છે, આ V2 છે, તો આપણને V2 હવે આ ડાયરેક્શનમાં મળે છે. તો એંગલ આ જે આલ્ફા 2 તે 90 થઈ ગયો, અને જ્યારે આ ટર્મ VW2 જે હતી એ 0 થઈ ગઈ. અહીંયા VW2 જે ટર્મ હતી એ 0 થઈ ગઈ અહીંયા. તો wall at the outlet is 0. Radial discharge at outlet. The guide plate angle alpha 2 is 90 degree. Condition of a momentum loss of kinetic energy at outlet. હવે આપણે એનું વર્ક ડન શોધીએ તો વર્ક ડન શું થાય? તો રો એ V1 VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2. આ આપણું જનરલ ઇક્વેશન છે. એમાં VW2 ટર્મ 0 થાય છે, તો આપણે ફાઇનલ ઇક્વેશન શું મળે? તો રો એ V1 VW1 ઇન્ટુ U1 એન્ડ વર્ક ડન પર સેકન્ડ પર યુનિટ વેટ માટે વર્ક ડન શું મળે? તો 1/g VW1 U1 એન્ડ હાઇડ્રોલિક એફિશિયન્સી આપણને શું મળે? તો VW1 U1 અપોન GH. હવે આપણે ડિગ્રી ઓફ રિએક્શન એ શું છે તે આપણે જોઈએ. તો ડિગ્રી ઓફ રિએક્શન it is defined as the ratio of the change of the pressure energy in the runner to the change of a total energy in the runner. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ બંને ટર્મને આપણે અલગ અલગ રીતે શોધવું પડશે. તો ચેન્જ ઇન ધ ટોટલ એનર્જી ઓફ ધ રનર એનું ઇક્વેશન આપણે ખબર છે કે વર્ક ડન પર સેકન્ડ પર યુનિટ વેટ ઇક્વલ ટુ 1/g VW1 U1 પ્લસ ઓર માઇનસ VW2 U2. હવે આપણે ઇનલેટ વેલોસિટી ડાયાગ્રામ, તો આ પ્રકારે આપણું જે વેલોસિટી ડાયાગ્રામ છે, તો આ ઇનલેટ વેલોસિટી નીચેનો ડાયાગ્રામ છે, ઉપરનો ડાયાગ્રામ એ આઉટલેટ વેલોસિટી ડાયાગ્રામ છે. તો ફ્રોમ ઇનલેટ વેલોસિટી ડાયાગ્રામ VW1 આ VW1 માઇનસ આ U1, તો આપણને આ CD ટર્મ મળે. CD ઇક્વલ ટુ કાટકોણ ત્રિકોણ થયો, તો આ BDC એ કાટકોણ ત્રિકોણ થયો, તો CD ઇક્વલ ટુ CB સ્ક્વેર માઇનસ BD સ્ક્વેર લખી શકાય. હવે આપણે CB સ્ક્વેર અને BD સ્ક્વેરની વેલ્યુ મૂકીએ તો તે શું થાય છે? તો VR1 માઇનસ VF1 થઈ શકે. અને આપણે VF1 ને વધુ સિમ્પ્લિફાઈ કરીએ તો ત્રિકોણ BDA કાં તો BADB લઈએ તો આપણને VF1 ની વેલ્યુ મળે અહીંયા.
આ ત્રિકોણ પરથી આપણને પહેલા સીબી અને બીડી શું છે તેની વેલ્યુ મળી કે VR1 ને VF1. હવે આ ટર્મ VF1 તેને આપણે ફરીથી સિમ્પ્લિફાઈ કરવું હોય તો આ ત્રિકોણ પર આપણે જઈએ તો એ છે V1 માઇનસ VW1 સ્ક્વેર, V1 સ્ક્વેર માઇનસ VW1 સ્ક્વેર. તો હવે ટર્મ આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આપણે VW1 અને U1 આપણને ફર્સ્ટ ટર્મની આ વેલ્યુ મળી. આ જે આપણને વેલ્યુ મળી VW1 U1 એ આપણને અહીંયા આપણે મૂકી શકશું. હવે આ વેલ્યુ જોવા માટે આપણે આઉટલેટ વેલોસિટી ડાયાગ્રામ આપણે જોવું પડે. તો ફ્રોમ ધ આઉટલેટ વેલોસિટી ડાયાગ્રામ VW2 પ્લસ U2 ઇક્વલ ટુ PS. હવે PS શું છે તો VW2 પ્લસ U2 છે. હવે પાયથાગોરસ થિયરમ પરથી આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને VW2 અને U2 ટર્મ ઉપરની મુજબ આ પ્રમાણેનું મળે છે. હવે આ ટર્મને આપણે ઇક્વેશન ઉપરના ઇક્વેશનમાં મૂકીએ, ઇક્વેશન 3.14 મૂકીએ તો આપણને બંને ટર્મની આપણે વેલ્યુ મૂકીએ તો સિમ્પ્લિફાઈ કરતા ફાઇનલ આ પ્રકારનું સિમ્પ્લિફિકેશન મળે છે. W ઇક્વલ ટુ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર અપોન 2G પ્લસ U1 સ્ક્વેર માઇનસ U2 સ્ક્વેર અપોન 2G પ્લસ VR2 સ્ક્વેર માઇનસ VR1 સ્ક્વેર અપોન 2G. હવે આમાં જે ફર્સ્ટ ટર્મ છે તો તેને શું કહેવાય તો ચેન્જ ઓફ ધ કાઇનેટિક એનર્જી ઓફ અ જેટ પર યુનિટ વેટ પર સેકન્ડ. સેકન્ડ ટર્મ છે તેને ચેન્જ ઓફ એનર્જી પર યુનિટ વેટ પર સેકન્ડ ડ્યુ ટુ ધ સેન્ટ્રીફ્યુગલ હેડ, સેન્ટ્રીફ્યુગલ એક્શન જે સેન્ટ્રીફ્યુગલ હેડ કહેવામાં આવે છે. ને ત્રીજું ટર્મ છે ચેન્જ ઓફ ધ પ્રેશર એનર્જી પર યુનિટ વેટ પર સેકન્ડ ડ્યુ ટુ ધ સ્ટેટિક પ્રેશર. આ ત્રણ ટર્મ વિશે આપણે જોયું. હવે આપણે જોઈએ કે આ આપણને જે ડિગ્રી ઓફ રિએક્શન છે તેમાં આપણને છેદનું પદ મળ્યું, ચેન્જ ઓફ ધ ટોટલ એનર્જી ઇન ધ રનર. હવે આપણને ઉપરનું પદ જોઈએ ચેન્જ ઓફ ધ પ્રેશર એનર્જી ઇન ધ રનર. તો એ માટે આપણે શું કરીએ તો વી નો ધેટ when the fluid is rotating due to the centrifugal action there is a change of a pressure energy inside the runner. જ્યારે પ્રેશર એનર્જી ચેન્જ થાય છે એ રનરની અંદર તે કઈ છે તો U1 સ્ક્વેર માઇનસ U2 સ્ક્વેર અપોન 2G. આ રીતે હવે ટોટલ ચેન્જ ઓફ ધ પ્રેશર એનર્જી ઇનસાઇડ ધ રનર એ બેનો સરવાળો થયો, ચેન્જ ઓફ ધ પ્રેશર એનર્જી ડ્યુ ટુ ધ સેન્ટ્રીફ્યુગલ એક્શન એન્ડ ડ્યુ ટુ ધ સ્ટેટિક પ્રેશર. આ બે રીતે આ રોટરની અંદર પ્રેશર ચેન્જ થાય છે. તો એ બે આપણને અંશનું પદ પણ મળી ગયું. તો ડિગ્રી ઓફ રિએક્શન હવે શું લખી શકાય આ બંને ઇક્વેશન પરથી તો એને સિમ્પ્લિફાઈ કરીએ તો ફાઇનલ મળે છે R ઇક્વલ ટુ 1 માઇનસ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર અપોન 2GW. હવે ઇન ધ ડિસ્ચાર્જ એટ આઉટલેટ ઇઝ રેડિયલ તો આલ્ફા 2 કેટલો થાય તો 90 ડિગ્રી, VW2 equal to 0 and V2 equal to VF2. Also there is a negligible change in the velocity of the flow. વેલોસિટી ઓફ ધ ફ્લોમાં જો નેગ્લિજિબલ ચેન્જ આવતો હોય તો VF1 અને VF2 વેલ્યુ આપણને સેમ મળે. તો વર્ક ડન આપણે શું લખી શકીએ તો 1/G VW1 ઇન્ટુ U1. હવે આ સૂત્રમાં આપણે ઉપરનું સૂત્ર જે મળ્યું એમાં આપણને હવે શું કામ છે તો આપણે Wની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેરની વેલ્યુ ડાઉન કરવાની છે. તો આપણને વેલ્યુ Wની મળી આ છે. હવે આપણે V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેરની વેલ્યુ પુટ ડાઉન કરવાના છે. તો એના માટે આપણે જોઈએ કે ફ્રોમ ટ્રાયેંગલ ABD cot alpha 1 ઇક્વલ ટુ VW1 અપોન VF1. તો આમાંથી આપણને VW1ની વેલ્યુ મળી. પછી ટ્રાયેંગલ BDC એમાંથી cot બીટા 1ની સિમ્પ્લિફાઈ કર્યું તો આપણને U1ની વેલ્યુ અહીંયા પુટ ડાઉન મળી આપણને આ રહી. હવે આ બંને વેલ્યુને વર્ક ડનના સૂત્રમાં જો મૂકીએ તો એનું સિમ્પ્લિફિકેશન થયું તે શું થયું તો બ્રેકેટ બોક્સમાં લખેલ જે સૂત્ર છે તે મળ્યું કે 1/G VF1 સ્ક્વેર કોટ આલ્ફા 1 બ્રેકેટમાં કોટ આલ્ફા 1 માઇનસ કોટ બીટા 1. હવે આપણને ડિગ્રી ઓફ રિએક્શનમાં જે બીજી પદ છે તેમાં અંશનું પદ માટેની વેલ્યુ આપણને જોઈએ છે તો તેનું સિમ્પ્લિફિકેશન કરીએ
તો v1 સ્ક્વેર - v2 સ્ક્વેર ઇક્વલ ટુ vf1 cot સ્ક્વેર α1. હવે આ બંને વેલ્યુ w અને આ પદની વેલ્યુ મૂકવાથી આરનું જે ફાઇનલ ઇક્વેશન મળે છે તે આપણને શું મળે છે? તો આર ઇક્વલ ટુ 1 - cot α1 ડિવાઇડેડ બાય 2 cot α1 - cot β1. ઇક્વેશન ફોલોઈંગ પોઈન્ટ્સ આર ઓબ્ઝર્વડ. આપણે નીચેના આપણે પોઈન્ટ્સ ઓબ્ઝર્વ કરી શકીએ કે વેન β1 ઇક્વલ ટુ 90 ડિગ્રી તો cot β1 ઇક્વલ ટુ 0. તો આ કેસમાં જ્યારે β1 એટલે 0 હોય, β1 0 90 ડિગ્રી હોય છે, ત્યારે ઉપરનું ટર્મમાં આર ઇક્વલ ટુ 1 - 1/2 ઇક્વલ ટુ આપણને શું મળે કે 1/2 એટલે 50% ઓફ ધ રિએક્શન ઇઝ કોલ્ડ એઝ અ મીડિયમ રનર. હવે જ્યારે β1 ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય એટલે આપણે ફિગર 2, આ ફિગર બીમાં જ આપણે જોઈ શકીએ છીએ કે ફિગર β1 ગ્રેટર ધેન 90 ડિગ્રી છે, તો cot β1 લેસ ધેન 0 થાય છે. ઉપરનું ટર્મ જે ખરું આરમાં, તેમાં આ સેકન્ડ ટર્મ છે, સેકન્ડ ટર્મ, તો તેની વેલ્યુ 1/2 કરતાં ઓછી આવવાની છે. તો આપણે રિએક્શન ઓફ ધ ટર્બાઇન એ ગ્રેટર દેન 1/2 થવાનું છે, કે 1માંથી એ વેલ્યુ માઇનસ થશે, નાની વેલ્યુ. આથી આપણને આર એ મોટો મળશે. તો તે જ્યારે રિએક્શન આપણને ગ્રેટર દેન 1/2 મળે તો એ ફાસ્ટ રનર કહેવામાં આવે છે. અને જ્યારે વેન β1 લેસ ધેન 90 ડિગ્રી તો cot β1 લેસ ધેન 0. જ્યારે જે કિસ્સામાં β1 90 ડિગ્રી કરતાં ઓછો હોય તો આ ટર્મ એક 1/2 કરતાં મોટું હોય છે. આથી ફાઇનલ જે આપણને રિએક્શન મળે છે તે 1/2 કરતાં ઓછું મળે છે. તે એ સ્લો રનર કહી શકાય તેના માટે. આ છે તે રિએક્શન ટર્બાઇનનું આપણે જોઈ ગયા, વેલોસિટી ડાયાગ્રામ, વર્ક ડન, બધી ટર્મ્સ. હવે ડિગ્રી ઓફ રિએક્શન ફોર પેલ્ટન વ્હીલ ટર્બાઇનમાં કેવી રીતે હોય છે ડિગ્રી ઓફ રિએક્શન? તો આપણે જોયું કે પેલ્ટન વ્હીલમાં તો આ બધી ટર્મ u1 ઇક્વલ ટુ u2 બરાબર u હતી અને રિલેટિવ વેલોસિટી પણ સેમ જ હતી. તો ધેર ઇઝ નો ડિગ્રી ઓફ ધ રિએક્શન ઇન ધ પેલ્ટન વ્હીલ ટર્બાઇન. એટલે આપણે તે 0 કહી શકીએ. તો ધેર ઇઝ અ 0 ડિગ્રી ઓફ રિએક્શન ફોર ધ પેલ્ટન વ્હીલ ટર્બાઇન. અહીં આપણે શું જોઈ ગયા? તો રિએક્શન ટર્બાઇનના વેલોસિટી ડાયાગ્રામ, વર્ક ડન, એફિશિયન્સી અને ડિગ્રી ઓફ ધ રિએક્શન આપણે જોઈ ગયા આ લેક્ચરમાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિએક્શન ટર્બાઇનના સમ જોઈશું. અહીંયા સુધી બધાને સમજ પડી, અને ન સમજ પડી હોય તો મને ફરીથી પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.